ખાડી દેશમાં ચાલી રહેલા યુદ્ધને લઈ સુરતના ઉદ્યોગોને ટકાવી રાખવાને લઈ વીવર્સ એસોસિએશન દ્વારા પેકજ પાડી એટલે કે 12 કલાક જ ફેક્ટરી ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તો યુદ્ધ લાંબુ ચલાવવાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી. યુદ્ધની પરિસ્થિતિને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેવાયો છે, જેમાં હવે એક જ પાળી એટલે કે 12 કલાક ફેક્ટરી ચાલુ રાખવામાં આવશે. પ્રોડક્શન કાપ કરવા બાબતે સૂચન કરાયું છે. ઉદ્યોગોને ટકાવી રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું ફોગાવ પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું અને સાથે જણાવ્યું હતું કે કારીગરને ફરજિયાત સાચવવા જ પડશે. 1 એપ્રિલ 2026 થી નિર્ણય અમલી બનશે. યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તો તમારા પ્રોડક્શન અંગે તમારે નિર્ણય લેવાનો છે અને કોઈને ફેક્ટરી બંધ કરવી હોય તો કરી શકે છે, તેમ વીવર્સ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું. અગાઉ ગૂગલ રિવ્યુ ફોર્મ દ્વારા વીવર્સોના સૂચનો મંગાવ્યા હતા, જેમાં વેકેશન પાડવું, 15 દિવસ ચાલુ રાખવું કે 12 કલાક દિવસમાં ફેક્ટરી ચાલુ રાખે એ બાબતે સૂચના મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વીવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સુરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ.